કેન્દ્ર સરકારના જે 44 લેબર કોડ કાયદા રદ કરીને જે 4 લેબર કોડ નાખવાની કોશિશ કરેલ છે અને નાખી દીધા છે. હવે રાજ્ય સરકારે પણ અમલ ચાલુ કરવાની કોશિશ કરેલ છે. તેના ભાગરૂપે આજ રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું હતું. તમામ રાષ્ટ્રીય કક્ષાના ટ્રેડ યુનિયનો, લોકલ ટ્રેડ યુનિયનો અને સાથે ખાનગીકરણનો પણ એક મોટામાં મોટો મુદ્દો છે. એટલે અમારી સાથે આજ રોજ તમામ કામદાર મંડળો સાથે રાષ્ટ્રીયકૃત બેંકો, રેલવેઝ, આંગણવાડી બહેનો બધા જોડાયેલ છે અને આવનારા લેબર કોડ કામદારોના કાનૂની અને બંધારણીય હકો મરી જાય તે હિસાબે જ નાખવામાં આવેલ છે અને માલિકોને ખુશ કરવાના હિસાબે જ આ કાયદો બનાવવામાં આવેલ છે તેવું અમારું માનવું છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. કારણ કે આવનારા દિવસોમાં કામદારોને જે કોર્ટ રાહે પણ ન્યાય મળતો હતો એ ન્યાય બંધ થઈ જશે. કોર્ટ કમિશનની નિમણૂક આવશે, કામદારોની હાયર અને ફાયરની નીતિ હશે, કોન્ટ્રાક્ટ કાયદા અને મજબૂત થઈ જશે અને ફિક્સ ટર્મ એમ્પ્લોયડ જેવી જોગવાઈઓ લાગુ પડશે તો કામદારની વ્યાખ્યા ખલાસ થઈ જવાની પૂરેપૂરી શક્યતા હોય. આજરોજ અમોએ રાષ્ટ્રવ્યાપી એલાનના પગલે આજે રેલી કાઢી છે અને પ્રધાનમંત્રીશ્રીએ આવેદનપત્ર આપીને જણાવેલ છે કે આ કાયદો તાત્કાલિક રીતે પરત ખેંચવામાં આવે અને આ જો બધા મુદ્દા અમારા જો માનવામાં નહીં આવે તો અમારી લડત ચાલુ રહેશે અને જ્યાં સુધી કાયદો પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.